રાજકોટમાં વર્ષ 2025ની સૌથી મોટી દુર્ઘટના કે જ્યાં ઇન્દિરા સર્કલ પર એક સિટી બસ ચાલકે બેફામ બસ હંકારી ટોળું વિખેરાઈ માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો છે, કારણ કે બસ ચાલક જ્યારે બેફામ બન્યો 6 લોકોને તેણે અડફેટે લીધા, જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। પરિવારજનો આસપાસના લોકો ત્યાં ઉમટી પડ્યા છે કે સિટી બસ ચાલકો આ રીતે બેફામ જે છે વાહન હંકારતા હોય છે અને અડફેટે લેતા હોય છે, તેમાંથી 3 લોકોના મોત થઈ ગયા છે। ત્યાં ટોળું અત્યારે ખૂબ જ રોષે ભરાયું છે, ત્યારે ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ તો કર્યો છે। બેફામ બસે કચડતા 3 લોકોના મોત થઈ ગયા। અત્યારે સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જેમાં કેટલાક લોકો સાઈડમાં ઊભા છે, પાછળથી સિટી બસ ચાલક બેફામ રીતે આવે છે। સિગ્નલ વાળો રસ્તો છે, સિગ્નલ બંધ છે અને વાહન ચાલકો ત્યાં બ્રેક મારીને ઊભા રહે છે, પરંતુ સિટી બસ ચાલકે બ્રેક ન મારી અને એક બાદ એક વાહનને કચડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। 3 લોકોના ઘટના સ્થળે મોત। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ખરેખર બેફામ બસ ચાલક જ્યારે બ્રેક ન મારી અને લોકોના જીવ જોખમમાં મૂક્યા, 3 લોકોનો ભોગ લઈ લીધો। સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે સિગ્નલ બંધ છે, લોકો બ્રેક મારીને ઊભા છે, કેટલાક ધીમે ધીમે વાહન હંકારી રહ્યા છે અને બસને તો બ્રેક મારી જ નથી તેણે। પ્રીતિ, રાજકોટની અંદર જે સિટી બસો દોડે છે એ યમદૂતની બસ દોડતી હોય એ પ્રકારની અંદર સિટી બસનું સંચાલન કરવામાં આવે છે અને તમામ ડ્રાઈવરો જાણે યમદૂત હોય એ પ્રકારે બસ ચલાવતા હોય છે, એટલા માટે જ આ પ્રકારનો ગંભીર અકસ્માત છે તે સર્જાયો છે। સીસીટીવીની અંદર સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે કે કોટેચા ચોકથી આવતી સિટી બસ જે E52 નંબરની બસ છે એમને અહીંયા સર્કલે પહોંચતા બેફામપણે દોડાવી હતી। સર્કલે પહોંચતા હોય ત્યારે કોઈ પણ વાહન છે પોતાની સ્પીડ ઘટાડી દેતા હોય છે, બ્રેક લગાવતા હોય છે, પરંતુ આ બસે ન તો બ્રેક લગાવી ન તો ચાલકે કોઈ લોકોની દરકાર કરી એક સામટા 4 કરતાં વધુ લોકો છે એમને હડફેટે લીધા હતા, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। અત્યાર સુધીમાં આ દુર્ઘટનાને લગભગ 1.25 કલાકનો સમય વીત્યો છે। હજુ સુધી રાજકોટ મહાપાલિકાના ન તો કમિશનર પહોંચ્યા છે, ન ડેપ્યુટી કમિશનર પહોંચ્યા છે, ન તો સિટી બસનું સંચાલન ચલાવનારા જે સિટી ઇજનેરો પહોંચ્યા છે। પશ્ચિમના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહ જરૂર પહોંચ્યા છે, પોતાની વાત કરી રહ્યા છે કે આ દુર્ઘટનાની અંદર જે કોઈ પણ જવાબદાર હશે એમની સામે પગલાં લેવામાં આવશે, એજન્સીની સામે પગલાં લેવામાં આવશે, ડ્રાઈવરની સામે પગલાં લેવામાં આવશે। પરંતુ તમે સમજી શકો છો કે છેલ્લા 4 વર્ષની અંદર 100 કરતાં વધુ નાના મોટા અકસ્માતો થયા છે। આ દુર્ઘટનાની અંદર અનેક લોકો છે એ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે। આજે 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હવે અહીંયા નેતાઓનો પહોંચવાનો સિલસિલો શરૂ થયો છે। લોકોનો ગુસ્સો સમજી શકાય છે કે 1 કલાક સુધી લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, કોર્પોરેશનની સામે, સ્થાનિક તંત્રની સામે રોષ ઠલવ્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા। જવાબદાર વ્યક્તિ છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી, ન્યાય આપવાની માંગ કરી હતી। જે વ્યક્તિ ભોગ બન્યા છે એ પૈકીના એક બેન નેપાળી છે। આપણે 5 લોકોને અડફેટે લીધા અને 3 ના મોત થયા। લોકોનો શું વાંક આમાં? નિર્દોષ લોકોનો આમાં કશો જ વાંક નથી। ડ્રાઈવર ચાલકની ગંભીર બેદરકારી એને હિસાબે આજે કંઈ ઘટના બની છે એના માટે અમને ગંભીર ખેદ છે। ડ્રાઈવર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, FIR નોંધવામાં આવશે અને એજન્સી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે આપના માધ્યમથી તમામ જનતાને હું વિનંતી કરું છું કે તંત્રને, વહીવટી તંત્રને સાથ સહકાર જો લોકો તોડે તો દંડ રૂપવામાં આવે અને આ રીતના મારી નાખે તોય કાઈ નહીં, લોકો આપણે એને મારી નાખવામાં આવે। જે કાંઈ પણ ડ્રાઈવરે બેદરકારી દાખવી છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એમને કોઈને પણ છોડવામાં નહીં આવે અને એજન્સી સામે પણ પગલાં લેવા પડશે। જરૂરી ટ્રાફિક સિગ્નલો કેમ દૂર નથી કરવામાં આવતા? અનેકવાર માંગ લોકો પોલીસે કોઈ લાઠી લોકો પથ્થરમારો કરતા હતા એટલે માટે લોકોને શાંત રાખવા માટે થઈને પરિસ્થિતિ કાબુમાં લાવવા માટે થઈને આ કરવામાં આવ્યું છે। લોકો શાંત રહે, લોકો તંત્રને વ્યવસ્થામાં સહકાર આપે। આપણે કોઈ પ્રશ્ન કરવા કરતા અત્યારે આપણે વહીવટી તંત્રને
અને લોકોને સાથ સહકાર આપીએ. ટ્રાફિક સિગ્નલોનો કેમ ભંગ કર્યો, ડ્રાઈવર ચાલકની બેદરકારી છે અને જે એજન્સી છે એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. આપણે ટ્રાફિકની જે કાંઈ ડ્રાઈવરની જે બેદરકારી છે, ટ્રાફિક સમસ્યા હલ નથી થતી, એને કારણે અકસ્માત થયો છે બેન. આજે જે અકસ્માત થયો છે ડ્રાઈવરની બેદરકારીને લીધે લોકોમાં રોષ હોય સ્વાભાવિક છે, લાઠીચાર્જ શું કામ કરવો જોઈએ બેન? લોકોમાં ખૂબ આક્રોશ હતો અને બીજા કોઈ લોકોને આક્રોશ આપણે સમજી શકીએ, પણ કોઈને હાનિ ન થાય, કોઈને ઈજા ન પહોંચે એ માટે થઈને તંત્ર દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. અને આપ સૌને પણ આપ સૌ પણ એમાં સાથ સહકાર આપો એવી વિનંતી છે. ટ્રાફિક સિગ્નલ ઉપર ખાસ કરીને ન જોતા હોય એવા જગ્યાએ ટ્રાફિક સિગ્નલ ઉપર કરી દીધા. ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ઉભા હોય તો આવી બસો અકસ્માત સર્જે. લોકોને જાવું તો જાવું ક્યાં બેન? જે કાંઈ ભૂલ થઈ છે એ માત્ર ને માત્ર ડ્રાઈવરની બેદરકારીને લીધે ભૂલ થઈ છે અને જે એજન્સી છે એમને પણ આ બાબતે કાર્યવાહી કરશે, કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર તપાસ જાણી કાર્યવાહી થવી જોઈએ. લોકોને શાંતિથી સુરક્ષિત રીતે જીવવાનો અધિકાર છે અને એના માટે થઈને અમે સૌ લોકોની સાથે છીએ. અને એટલા માટે થઈને અત્યારે લોકોમાં જે કાંઈ પણ પરિસ્થિતિ છે, બીજા કોઈને નુકસાન ન થાય, બીજા કોઈને હાનિ ન પહોંચે એ માટે સમગ્ર તંત્ર અહીંયા હાજર છે અને આપણે સૌ સાથે મળીને તંત્ર જે કાંઈ પણ વિષય છે એ વિષયની તપાસ કરી અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ને કડક પગલાં લેવામાં આવશે. જે પ્રકારે દર્શિતા શાહ છે એ દોષનો ટોપલો ડ્રાઈવર ઉપર ઢોળીને ચાલ્યા ગયા છે, પરંતુ રાજકોટની અંદર ટ્રાફિકની સમસ્યા છે, ટ્રાફિક પોઈન્ટોની સમસ્યા છે, પરિવહન યોગ્ય રૂપથી નથી થતું, વારંવાર અકસ્માત થાય છે, બસો બંધ પડી જાય છે, નાગરિકો છે એઓ જાય તો જાય ક્યાં, પોતાનો ગુસ્સો વ્યક્ત કરે, પોતાની લાગણી વ્યક્ત કરે, પોતાના જે ગુમાવેલા સજ્જન છે એની ભાળ મેળવે કે પછી અહીંયા પોલીસનો કે પછી તંત્રના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે. દર્શિતા શાહ જે પશ્ચિમના ધારાસભ્ય છે, આ વિસ્તારના ધારાસભ્ય છે, એમની પાસે કોઈ જ પ્રકારનો જવાબ ન હતો અને હવે અહીંથી ચાલી નીકળ્યા છે. 1.5 કલાક વીતવા છતાં પણ રાજકોટ મહાપાલિકાનો એક કહેવાતો નેતા, એક કહેવાતો પદાધિકારી કે એક અધિકારી છે અહીંયા આવ્યો નથી. 3 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પરંતુ આખી ઘટનાને લઈને હજુ સુધી ન તો રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે, ન તો અહીંયા ડેપ્યુટી કમિશનર આવ્યા છે, ન તો સિટી બસના જે સિટી છે આવ્યા છે. આવડી મોટી દુર્ઘટનાની અંદર રાજકોટ મહાપાલિકાનું તંત્ર જાણે મોં છુપાવતું હોય એ પ્રકારની ઘટના અહીંયા જોવા મળી રહી છે. બિલકુલ, અને ધારાસભ્ય પણ એ જ કહી રહ્યા છે કે ચાલક જવાબદાર છે, બસ ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ એ મ્યુનિસિપલ કમિશનરનું શું, એ તમામ ટ્રાફિક પોઈન્ટમાં જે ઉભેલા અધિકારીઓનું શું કે જેઓ હેલ્મેટ ન પહેર્યું હોય તો 2 વ્હીલર ચાલકને તરત રોકીને અને દંડે છે, પણ અહીંયા બેફામ સિટી બસ ચાલક જતો હતો, સિગ્નલ તોડવાનો પ્રયાસ કર્યો તો શું તેને કોઈએ રોક્યો નહીં હોય રસ્તામાં? બિલકુલ, આવા લોકોને રોકવાનું કોઈ જ નથી, કારણ કે જે બસ છે તેનું સંચાલન રાજકોટ મહાપાલિકા કરે છે અને રાજકોટ મહાપાલિકાના તંત્રને પૂછવાનું કોઈ જ નથી, અધિકારીઓને પૂછવાનું કોઈ નથી. ડ્રાઈવરો કેવા પ્રકારના ભરતી થાય છે, એમની ફિઝિકલ ફિટનેસ છે કે કેમ, એમની લાયકાત છે કે કેમ, આવી કોઈ જ વસ્તુઓનું ચેકિંગ નથી થતું. માત્ર કાગળ ઉપર ખાનાપૂર્તિ થાય છે અને આ પ્રકારે અકસ્માતની અંદર નિર્દોષ લોકો છે પોતાનો જીવ ગુમાવે છે, કોઈ પરિવાર પોતાનો આધાર સ્તંભ ગુમાવે છે, કોઈ પોતાના લાડક વયાને ગુમાવે છે. 3 લોકો છે એમના જીવ ગયા છે અને હવે તંત્ર અહીંયા પહોંચીને ખાનાપૂર્તિની કામગીરી કરી રહી છે, પરંતુ રાજકોટ વાસીઓનો ગુસ્સો સ્વાભાવિક છે. અત્યાર સુધી દબાયેલો હતો. આપણે ટીઆરપી ગેમ ઝોન પણ જોયો છે, 27 નિર્દોષ લોકોના મોત થયા હતા, એ લોકોએ પણ ન્યાયની માગણી કરી હતી, પરંતુ રાજકોટ વાસીઓનો ગુસ્સો એટલા મોટા પ્રમાણમાં ત્યારે નહોતો નીકળ્યો જ્યારે અત્યારે નીકળ્યો છે, કારણ કે આ દબાયેલો ગુસ્સો હતો અને હવે રાજકોટ વાસીઓ પોતાની લાગણી અહીંયા વ્યક્ત કરી રહ્યા છે. વાસીઓનો રોષ છે, પરંતુ રોષ વ્યક્ત કરવા આવે છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને ટોળું વિખેરી દેવામાં આવે છે અને કારણ એ આગળ ધરવામાં આવે છે
કે અમે લોકોના જીવની પરવા કરીએ છીએ એટલા માટે તેમને હટાવવામાં આવ્યા છે, એ નહીં કે તેમને અત્યારે ન માત્ર ડ્રાઈવર જે બસ ચાલક હતો તેમની સામે કાર્યવાહી પૂરતી સીમિત નથી રાખવી, પરંતુ રાજકોટવાસીઓ એવું ઈચ્છે છે કે પદાધિકારીઓને દંડવામાં આવે, પદાધિકારીઓને જેલ ભેગા કરવામાં આવે. શું આ સિટી બસ ચાલકનો જે એજન્સી છે તેનો જે સંચાલક છે તે કોણ છે એવી કોઈ માહિતી સામે આવી છે? અને શું આપે કોઈ તંત્રમાં અધિકારીઓને કે મ્યુનિસિપલ કમિશનરને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે મયુર? ત્યાંથી શું જવાબ આવી રહ્યો છે? પ્રીતિ અહીંયા પદાધિકારીઓ એકમાત્ર ગાણું ગઈ રહ્યા છે કે કોઈને છોડવામાં નહીં આવે, ચમરબંધીને પકડવામાં આવશે. પરંતુ રાજકોટવાસીઓ પૂછી રહ્યા છે કે કયા ચમરબંધીને તમે પકડ્યા છે, કોને તમે દંડ ફટકાર્યો, કોને તમે ન્યાયના જે કટગરો છે તેની અંદર ખડક્યો છે અને કોને સજા અપાવી છે? અત્યાર સુધી લોકોને માત્ર આશ્વાસનો જ મળતા હતા. આ ઠાલા આશ્વાસનોથી રાજકોટવાસીઓ છે એમનો ગુસ્સો ભડક્યો છે. તેમને કહ્યું છે કે ન્યાયની માગણી કરો અને તમને લાઠી મળે. શું આ લોકતંત્ર છે? લોકતંત્રની અંદર લોકો પોતાની વાત, પોતાની લાગણી વ્યક્ત કરવાનો પણ અધિકાર નથી, પોતાનો ગુસ્સો ઠલવવાનો પણ અધિકાર નથી, લોકો પોતાની માગણી પણ ના કરી શકે. પરંતુ તેનો બાલિશ બચાવ છે એ ધારાસભ્ય સહિતના લોકો દ્વારા કરવામાં આવ્યો છે કે ભીડને કાબૂમાં કરવા માટે પ્રયોગ કરાયો છે. પરંતુ ધારાસભ્ય સમજી નથી શકતા કે દોઢ કલાક આ અકસ્માતને વીતવા છતાં હજુ સુધી એક મહાપાલિકાનો અધિકારી કે સિટી બસનું સંચાલન કરનારો સિટી ઇજનેર અહીંયા આવ્યો નથી. અહીંયા પોલીસ કમિશનર જરૂર પહોંચ્યા છે, ડીસીપી જરૂર પહોંચ્યા છે, લોકોને અહીંયા ગુસ્સો કાબૂમાં લેવાનો પ્રયત્ન પોલીસે જરૂર કર્યા છે, પરંતુ જાણે ભીડ તંત્રની અંદર લોકતંત્ર ખોવાઈ ગયું હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. ઘટના સ્થળના દ્રશ્યોને આપણે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. મયુર, આપ અમારી સાથે જોડાયેલ રહેશો. અહીંયા અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે કે શું મહાનગરપાલિકા માત્ર દોષનો ટોપલો ડ્રાઈવર પર ઢોળીને શું અધિકારીઓને બચાવવા માંગે છે? ટીઆરપી ગેમ ઝોનમાં પણ એવું જ થયું. 27 જે જીવતા જે બાળકો હતા, મોટેરાઓ હતા, તે જીવતા ભૂંજાઈ ગયા અને આખી કેસની તપાસ એ રીતે કહી કે ગેરકાયદેસર ટીપીઓનું બાંધકામ છે, ગેરકાયદેસર તેનું ફાર્મ હાઉસ છે, ગેરકાયદેસર રીતે તેના પેટ્રોલ પંપ ચાલે છે, પણ 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા. તેના જવાબદાર એક પણ સંચાલકને દંડવામાં નથી આવ્યા, તેના જવાબદારને હજી સુધી જેલ નથી થઈ. તો શું આ ઘટનામાં પણ આખું પિલ્લું વાળી દેવામાં આવશે મયુર? એવું નથી લાગતું? જ્યાં 27 બાળકોની મોતની કિંમત ન હતી ત્યાં 3 લોકોનો જીવ ગયો છે, તો મહાનગરપાલિકાને શું ફરક પડવાનો છે? बना बनते हैं. हमारा मेन इसमें यही एफर्ट रहता है कि जितना कम एक्सीडेंट हो उतना अच्छा है. उसके लिए हम बार बार पब्लिक से यही अपील करते हैं और सभी ड्राइवर्स में भी अवेयरनेस करते हैं कि आप ट्रैफिक के रूल्स का पालन करो. तो अगर ट्रैफिक के रूल्स का सब पालन करें तो शायद ये बनाव ना बनता. तो मेरी ये सबसे रिक्वेस्ट है कि आप स्ट्रिक्टली ट्रैफिक के रूल्स का पालन करें. મેડમ, આ બસ ડ્રાઈવર છે એમને કોઈ પાલન નથી કર્યું સ્પષ્ટ રૂપથી જોઈ શકાય. સીસીટીવી हम सभी एसटी बसेस के साथ में भी हम कार्रवाई करते हैं. सीओ चेकिंग हर 10-15 दिन में हम चेकिंग करते हैं. उसके बावजूद भी ये जो बनाव बना है उसके लिए हमें और ज़्यादा स्ट्रिक्ट सबकी चेकिंग करनी चाहिए. और सभी ड्राइवर्स का हमें एक फिर से मैं सोचती हूँ कि मतलब एक रूल्स के लिए फॉलो कराने के लिए एक स्ट्रिक्ट कार्रवाई. ડ્રાઈવરની અટકાયત થઈ છે, કોઈ ઓળખ થઈ છે? ये सारी जो कार्रवाई है वो पुलिस स्टेशन लेवल से होगी, तो वो डिटेल्स पुलिस स्टेशन से आपको मिल जाएगी. તો આ હતા ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ. તેમને ટ્રાફિકની અંગેની વાત કરી હતી, પરંતુ આપણી સાથે વિપક્ષી નેતા વસરામભાઈ, રાજકોટવાસીઓએ શું આ જ પ્રકારે જીવ ગુમાવવાનો? રાજકોટની ભાજપના શાસકો પોતાને ભ્રષ્ટાચાર થાય એના માટે પ્રાઇવેટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એ પ્રાઇવેટ એજન્સીઓ એની પોતાની એજન્સીઓ હોય છે જેમાં આવા અનક્વોલિફાઈડ લોકોને ભરતી કરે છે, જેના હિસાબે લોકોનું આવી રીતે મૃત્યુ થાય છે. રાજકોટમાં વારંવાર આવા બનાવો બને છે. હકીકતમાં હવે સુધરવાની જરૂર છે. હજી 8 દિવસ પહેલાં એટલાન્ટિક બનાવ 1 મહિના પહેલાં બન્યો, 1 વર્ષ પહેલાં ટીઆરપી ગેમ ઝોન બન્યો. આજે ફરી 3 વર્ષ દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવરે પૂરજોશમાં હલાવી કાઢી અને અહીંયા જે એક્સિડન્ટ થયું છે એમાં 3 લોકોના મૃત્યુ થયા છે. 2 લોકો કુદરતને પ્રાર્થના કરીએ જે હોસ્પિટલમાં પહોંચે છે બચી જાય, એના માટે આપણે પ્રાર્થના કરીએ. વસરામભાઈ, સિટી બસના ડ્રાઈવરો હંમેશા બેફામ રીતે બસ ચલાવતા હોય છે. અનેક વિડીયો પણ વાયરલ થયા છે. આ વખતે તો 3 લોકોને કચડી જ નાખ્યા. સિટી બસ ના હોય કે ટીપર વાન આવા જ ડ્રાઈવરો આ જ રીતે ચલાવે છે અને દારૂ પીધેલી હાલતમાં ચલાવી રહ્યા છે અને બહુ ખરાબ વસ્તુ છે. તો જે પ્રકારે વસરામભાઈ સાગઠિયા કહી રહ્યા છે કે રાજકોટ મહાપાલિકાનું તંત્ર ભ્રષ્ટાચારની અંદર ડૂબેલું છે. કોન્ટ્રાક્ટરો ઉપર જ આખું તંત્ર ચાલે છે. સિટી બસનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો હતો અને આ કોન્ટ્રાક્ટરોએ લાયકાત વગરના ડ્રાઈવરોની ભરતી કરી છે અને એના કારણે અનેક વખત રેડ રોઝની ઘટના ઘટે છે, અકસ્માત ઘટે છે, પીધેલા ડ્રાઈવરો છે અકસ્માત સર્જે છે. આવું વારંવાર બનતું રહે છે અને એના માટે સૌથી મોટું કારણ ભ્રષ્ટાચાર છે.
તો સૌથી મોટું કારણ ભ્રષ્ટાચાર એટલા માટે છે કારણ કે કોઈ પણ પ્રકારની લાયકાત વગર આ રીતે ડ્રાઈવરો નીમવામાં આવે છે અને પછી ચેક નથી કરવામાં આવતું કે આખરે તે દારૂ પીધેલી હાલતમાં છે કે નહીં. આ આખી ઘટના બની છે જેમાં ટ્રાફિક ડીસીપીએ જે વાત કરી કે તમામ લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે. અહીંયા ટ્રાફિક સિગ્નલ હતો, ટર્ન હતો, લોકોએ ગાડી સ્લો કરી. કેટલા બધા લોકો એવા પણ છે કે જેમણે હેલ્મેટ પણ પહેર્યું હતું અને પોતાની સ્પીડમાં જઈ રહ્યા હતા. પણ અન્ય વાહનોનું શું મયુર, જે અન્ય વાહન ચાલકો જે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા, આપે એમને એ પણ પ્રશ્ન પૂછ્યો કે વારંવાર આવા વિડીયો વાયરલ થાય છે, જો એ જ વખતે ડ્રાઈવરોની લાયકાત, ડ્રાઈવરોના લાયસન્સ, દારૂ પીને ચલાવે છે કે નહીં ડ્રાઈવર, જો તે ચેક કરવામાં આવ્યું હોત તો આજે આ દુર્ઘટના કદાચ અટકાવી શક્યા હોત. એ વિડીયો વાયરલ થાય છે, એની સામે પગલાં લેવામાં ન આવ્યા, જેના કારણે રાજકોટને આજે આ દિવસ જોવો પડ્યો છે. મયુર, પ્રીતિ, થાબડભાણા કરવામાં આવે છે, સીધી રીતે આવા લોકોને બચાવવામાં આવે છે કારણ કે આ લોકો છે કોન્ટ્રાક્ટરના માણસો હોય છે. કોન્ટ્રાક્ટરો રાજકીય માણસોની સાથે ભળેલા હોય છે. કોન્ટ્રાક્ટની અંદર કટકીનું કામ ચાલુ હોય છે અને એના કારણે આખી સિસ્ટમ છે તે ચાલુ હોય છે. અત્યાર સુધીમાં મોટા કહી શકાય એવા 12 સિટી બસના અકસ્માતો છે, જેમાં એક ડ્રાઈવરે બેફામપણે બસ ચલાવીને આખો થાંભલો ઉડાડી દીધો હતો. 2 વાહન ચાલકોને સિટી બસે હડફેટે લીધા હતા. ચોમાસાની અંદર એવી રીતના બસ ચલાવી હતી કે 3 કરતાં વધુ લોકોના જીવ જતા બચ્યા હતા અને એ ત્યારે પણ સંદેશ ન્યૂઝે સવાલ ઉઠાવ્યા હતા કે આ પ્રકારના ડ્રાઈવરને જો રોકવામાં નહીં આવે તો ચોક્કસ કોઈ મોટો અકસ્માત થશે. અને આજે આ અકસ્માત થઈ ગયો, એ બસના ડ્રાઈવરની લાયકાત શું છે એની કોઈ વિગતો હજુ સુધી મહાપાલિકાએ જાહેર કરી નથી. એ બસના ડ્રાઈવરની જે ઓળખ છે એ હજુ સુધી મહાપાલિકાએ જાહેર કરી નથી. માત્ર એટલી જ વિગતો જાહેર કરી છે કે અમે સિટી બસની સામે પગલાં લેશું, જે ડ્રાઈવર છે એની સામે પગલાં લેશું, એજન્સીની સામે પગલાં લેશું. પરંતુ આ થાબડભાણા છે પ્રીતિ, અહીંયા જોઈ શકાય છે કે હજુ પણ મોટા પ્રમાણમાં નાગરિકો છે તે લોકો છે અહીંયા એકત્ર છે અને આ દુર્ઘટનાને લઈને પોતાની જે લાગણીઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે. લોકોનો ગુસ્સો સ્વાભાવિક છે કે એવો ન્યાયની માગણી, કારણ કે જે લોકોના મોત થયા છે એમના પરિવારજનો, એમના નજીકના આપ્તજનો છે એ સ્વાભાવિક રૂપથી એમ કહી શકે કે આમને ન્યાય મળવો જોઈએ. પરંતુ આ નિર્દોષ લોકોનો વાંક શું છે? શું એ રાજકોટના રસ્તા ઉપર ચાલી ના શકે? શું રાજકોટવાસીઓને રાજકોટની અંદર સ્વસ્થ રૂપથી સલામત રીતે જીવવાનો અધિકાર નથી? શું નાગરિકોને પોતાની વાત કહેવાનો અધિકાર નથી? શું આ લોકશાહી નથી? આ બધા જ સવાલો અમે પશ્ચિમના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહને પૂછ્યા હતા, પરંતુ ધારાસભ્ય કે જે લોકોના મતથી ચૂંટાયા છે એમની પાસે એક પણ વસ્તુનો જવાબ ન હતો અને તેઓ માત્ર હાથ જોડીને જતા રહ્યા હતા અને કહ્યું હતું કે તંત્ર કાર્યવાહી કરશે. પરંતુ હંમેશા માટે જે પ્રકારે નેતાઓના નિવેદન હોય છે કે અમે કોઈ ચમરબંધીને છોડશું નહીં, અમે કોઈને જવા નહીં દઈએ, પરંતુ અહીંયા કોઈ પકડાતા જ નથી, એને સજા થતી જ નથી અને એટલા માટે જ લોકો પોતાનો ગુસ્સો ઠલવે છે અને આ પ્રકારની સિસ્ટમની સામે સવાલ ઉઠાવે છે. તો સિસ્ટમ સામે સવાલ એટલા માટે થાય કારણ કે ના કોઈ મ્યુનિસિપલ કમિશનર ત્યાં આવ્યા છે, ના હજી જે સિટી બસના સંચાલક છે, જે એજન્સી ચલાવે છે તે નજરે નથી પડી રહ્યા. આખરે ગયા ક્યાં છે આ મ્યુનિસિપલ કમિશનર? કારણ કે 27 લોકોના જીવ લઈને તેઓ કોઈ કાર્યવાહી ન કરી અને આજે રાજકોટને એ દિવસ જોવાનો વારો આવ્યો છે. તમને લાગે છે મયુર, તમે રાજકોટમાં રિપોર્ટિંગ કરો છો આટલા સમયથી, રોજ આપે કોર્પોરેશનના અલગ કામગીરીના આપે જોઈ પણ હશે, એજન્સીના માલિકો સાથે પણ મળ્યા હશો. 27 લોકો, ટીઆરપી ગેમ ઝોન પણ આપે કવર કર્યું હતું, 27 બાળકોના મૃત્યુ થઈ ગયા અને આખું જે કેસનું આખું પિલ્લું વળી ગયું એના માટે વળી ગયું કે ટીપીઓની ગેરકાયદેસર ફાર્મ હાઉસ છે, તેનો બંગલો બનાવ્યો છે, આટલા કરોડની સંપત્તિ છે. આટલો સમય થઈ ગયો, કોઈને જેલ ભેગા નથી કરવામાં આવ્યા. 3 લોકોના મૃત્યુથી કમિશનરને, કોર્પોરેશનને, અધિકારીઓને કોઈ ફરક પડવાનો છે? પ્રીતિ, હાઈકોર્ટે અનેક વખત અલગ જે કાંડો થયા છે તેને લઈને તત્કાલીન અને વર્તમાન કમિશનરો છે તેમને લતાડ લગાવી હતી. રાજકોટના વર્તમાન મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા છે, એઓ 1.5 કલાક આ અકસ્માતને વીતવા છતાં હજુ સુધી અહીં પહોંચ્યા નથી. એટલું જ નહીં, આ અકસ્માત સર્જાયો તેની 20 મિનિટ પહેલાં ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી ડિમોલેશનની કામગીરી માટે અહીંથી જ માત્ર 1 કિલોમીટર દૂર હતા, એ પણ હજુ સુધી આવ્યા નથી. સિટી બસનું સંચાલન જે સિટી ઇજનેરના હસ્તક હોય છે એ અહીંયા આવ્યા નથી. એટલે રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ છે એ પોતાનું મોં છુપાવી રહ્યા છે, આ દુર્ઘટનાની અંદર પોતાનું મોં બતાવી નથી રહ્યા. એટલું જ નહીં, પરંતુ આ ઘટનાને લઈને રાજકોટ મહાપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના એક પણ પદાધિકારી અહીંયા આવ્યા નથી. એટલે સ્વાભાવિક રૂપથી સમજી શકાય છે કે આ 3 નિર્દોષ લોકોના મોત થયા છે, પરંતુ આ અધિકારીઓ, આ પદાધિકારીઓ છે એમને કોઈ પરવા નથી, એમનો જીવ છે એમના માટે મહત્વનો નથી અને એટલા માટે જેઓ
પોતાનો મોં છુપાવી રહ્યા છે, કારણ કે ન તો એ પરિવારને મળવા આવ્યા છે, ન તો આ દુર્ઘટના સ્થળે આવ્યા છે, માત્ર સ્થાનિક ધારાસભ્ય આવ્યા છે અને એ પણ ખાના પૂર્તિ કરવા માટે આવ્યો હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. 27 લોકોના મોત થાય, 3 લોકોના મોત થાય કે પછી આ જ રોડ ઉપર એક ખાડાની અંદર પડેલો નિર્દોષ યુવાન છે પોતાનો જીવ ગુમાવે, એક પણ વ્યક્તિ છે એમને હજુ સુધી ન્યાય મળ્યો નથી. અહીંયા વિપક્ષી નેતા અતુલ રાજાણી પહોંચ્યા છે, આપણે તેમની સાથે આવડી મોટી દુર્ઘટના મહાપાલિકાનો એક અધિકારી આવ્યો નથી. રાજકોટ મહાનગરપાલિકાને અગાઉ પણ હવે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ તંત્ર નિંભર છે અને ભ્રષ્ટાચારથી ખદબદાયેલું છે અને કોન્ટ્રાક્ટ બેઝથી આ ડ્રાઈવરોને રાખવામાં આવ્યા છે, ત્યારે આ પરિણામે બનાવ બને છે. ખરેખર બિન અનુભવી છે. તમે ભરતી કરો, અનુભવી ડ્રાઈવરને રાખો અને જે આ દારૂડિયા છે એની સામે ગુના દાખલ થાય અને આ જે માણસે જેલમાં જવો જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. અને આવનારા દિવસોની અંદર જો આ તંત્ર નહીં સુધરે તો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે. આજે લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, પોલીસે અડવો લાઠીચાર્જ પણ કર્યો, આ લોકતંત્રમાં કેટલું યોગ્ય? અને આ પોલીસ તંત્રની પણ વાંક છે આમાં. ક્યાંય પણ આપણે રાજકોટના શહેરના માર્ગ ઉપર તમે જોઈ શકો છો ક્યાંય પોલીસ હોતી નથી, ઓનલી ફોર દંડ જ વસૂલ કરે છે. પીયુસી લાવો, લાયસન્સ. ખરેખર એને ટ્રાફિક ક્લિયર કરવાની પોલીસની જવાબદારી છે. આની સામે પણ કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી માગણી છે. મ્યુનિસિપલ કમિશનર નથી આવ્યા, સિટી ઇજનેર નથી આવ્યા, એક પણ પદાધિકારી નથી આવ્યા. બધાએ ભ્રષ્ટાચારથી ખદબદેલા છે. ખરેખર આ કોન્ટ્રાક્ટ બિન અનુભવી માણસને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ, આનું ચેકિંગ થવું જોઈએ, દારૂ જે પીવે છે એને જેલમાં નાખવા જોઈએ એવી અમારી માગણી છે. બિલકુલ. આ હતા અતુલ રાજાણી, વિપક્ષી નેતા. આપણી સાથે અલગ અલગ લોકો છે, આપણે તેમની સાથે વાત કરીએ. શું કહેશો, તમે નાગરિક છો? સાહેબ, પ્રાઇવેટમાં ક્યાંય દુર્ઘટના થાય, છેલ્લા ઘણા સમયથી તમે રાજકોટમાં જોવો છો કે ભાઈ એન્ટિલિયામાં અગ્નિકાંડ થયો તો એમાં પ્રમુખ ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો, તો આ દુર્ઘટનામાં કોના ઉપર પોલીસ કેસ કરવામાં આવશે? શું કમિશનર જવાબદારી લેશે? નાગરિકો રસ્તામાં ચાલી ના શકે. તમને લાગે છે રાજકોટ રહેવા જેવું છે કે કેમ? આ જોતા તો એવું લાગે છે કે રાજકોટ હવે રંગીલું શહેર નથી રહ્યું. ક્રાઇમ હિસ્ટ્રી થઈ ગઈ છે રાજકોટની. રાજકોટમાં અત્યારે નીતિમત્તાવાળા માણસો રહી શકે એમ નથી. તમે અનીતિ કરો તો જ તમારું માન રહે એવો સમાજ અત્યારે એવું વાતાવરણ ઊભું થઈ ગયું. અને વાક પબ્લિકનો છે, પબ્લિકે વિપક્ષને રહેવા જ નથી દીધી. એમાં સરકાર આટલું આપણા ઉપર ધ્યાન નથી દેતી. જ્યારે વિપક્ષની બીક સરકારને હોય તો જ પબ્લિકનું રક્ષણ થાય એવું મારું અંગત માનવું છે. લાગે છે કે આવા જવાબ બેફામ ચાલતી બસના ડ્રાઈવર છે એમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ડ્રાઈવરને થવી જોઈએ, એના એજન્સીના માલિકોને થવી જોઈએ. અને જે એજન્સીના માલિકો જે આ ડ્રાઈવરોને જે રાખે છે નોકરી ઉપર, ત્યારે એને સરકારશ્રીને જાણ કરવી જોઈએ. સરકારશ્રી એના ધ્યાન, કોર્પોરેશન એના ઉપર ધ્યાન દેવું જોઈએ કે માણસનું કેવું છે, ડ્રિંક્સ લે છે કે નથી લેતો, એની વર્તણૂક કેવી છે, ક્રિમિનલ માઇન્ડ નથી ને, તો જ એને સર્વિસ ઉપર રાખવો જોઈએ. તમને લાગે છે કે આ બધી વસ્તુમાં ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક જવાબદાર છે? બની શકે. ભ્રષ્ટાચાર ક્યાં નથી, બધી જગ્યાએ ભ્રષ્ટાચાર છે. મોદી એકથી ભ્રષ્ટાચાર નાબૂદ નથી થતો. દરેક સભ્યએ, દરેક નાગરિકે સમજવું જોશે. બિલકુલ. તો ભ્રષ્ટાચાર છે તેની વાત કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારની વાત નાગરિકો કરી રહ્યા છે. શું કહેશો મેડમ, તમે અહીંયા આવ્યા છો તો જે પ્રકારે અહીંયા લોકો પોતાનો ગુસ્સો ઠલવી રહ્યા છે એટલું જ નહીં, અને અલગ અલગ લોકો છે એ પોતાની વાત કરી રહ્યા હતા. વિપક્ષી નેતાએ પણ પોતાની વાત કરી છે કે મહાપાલિકાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર છે અને એ ભ્રષ્ટાચારનો ભોગ આજે 3 નિર્દોષ લોકો એ ગુમાવ્યો છે. એટલું જ નહીં પરંતુ ટીઆરપી કાંડને પણ તેમણે યાદ કર્યો હતો કે એ જ ભ્રષ્ટાચારનું એ માળખું હતું કે જેમાં 27 લોકો છે એમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. વારંવાર આ પ્રકારના અકસ્માતો થાય છે અને આ અકસ્માતોની અંદર નિર્દોષ નાગરિકો છે, રાજકોટવાસીઓ પોતાનો જીવ ગુમાવે છે. પદાધિકારીઓ, તંત્રવાહકો માત્ર એક જ ગાણું ગાય છે કે કોઈને છોડવામાં નહીં આવે, તમામની સામે પગલાં લેવામાં આવશે. પરંતુ રાજકોટવાસીઓ પૂછી રહ્યા છે કે એક જવાબદાર વ્યક્તિની સામે પગલાં લઈને દેખાડો તો અમે માનીએ, પરંતુ આનો જવાબ ન તો નેતાઓ પાસે છે ન તો મહાપાલિકાના અધિકારીઓ પાસે છે. બિલકુલ, જ્યાં ડાયલોગ ફિક્સ થઈ ગયો છે. મયુર આપ અમારી સાથે જોડાયેલા રહેશે. ડાયલોગ ફિક્સ થઈ ગયો છે. કોઈ પણ આવી ઘટના ઘટે, નિર્દોષ લોકોના મોત થાય, ત્યાં હાજર નેતાઓ, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ, એમનો ડાયલોગ આ ફિક્સ જ છે. જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. પરંતુ આમાં કહેવાય ને કે નાનો માણસ, અહીંયા આજે ડ્રાઈવરને દંડવામાં આવશે, ડ્રાઈવરને જેલ ભેગો કરવામાં આવશે. ચોક્કસથી તેની ભૂલ છે, તેને જેલ ભેગો કરવો જોઈએ, તેને ફાંસીની સજા થવી જોઈએ તેવી લોકોની માંગ છે. પણ અહીંયા તમારે રૂટ પરથી નક્કી કરવું પડશે કે ક્યાં ઉપર સુધી ભ્રષ્ટાચાર ફેલાયેલો છે અને તમામ જવાબદાર સામે જ્યારે પગલાં લઈ શકશે ત્યારે ખરેખરમાં આ રાજકોટ રંગીલું કહેવાશે.